કચ્છના ગાંધીધામમાં ફરી એક વખત ગેરકાયદે દબાણ પર દાદાનું બુલડોઝર ફરી પડ્યું। આરોપી શબ્બીર સુલેમાન કાનગડા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરાઈ છે। 105 સ્ક્વેર ફીટ જગ્યામાં પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું। આરોપીને નોટિસ બાદ આખરે કાર્યવાહી કરવામાં આવી। પોલીસને સાથે રાખી આ કાર્યવાહી કરાઈ છે। અન્ય દબાણકારોમાં પણ ફફડાટ। ત્યારે ગાંધીધામમાં કુખ્યાત આરોપીના અડ્ડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। શબ્બીર કાનગડાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। પોલીસને સાથે રાખી 105 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આરોપી શબ્બીર સુલેમાન કાનગડા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરાઈ છે। 105 સ્ક્વેર ફીટ જગ્યામાં પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું। આરોપીને નોટિસ બાદ આખરે કાર્યવાહી કરવામાં આવી। પોલીસને સાથે રાખી આ કાર્યવાહી કરાઈ છે। અન્ય દબાણકારોમાં પણ ફફડાટ। ત્યારે ગાંધીધામમાં કુખ્યાત આરોપીના અડ્ડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। શબ્બીર કાનગડાના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। પોલીસને સાથે રાખી 105 સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે।